જય મુરલીધર. હું આમાભાઈ આહિર દુદાણા. આજનો આ વિડીયો મારો સત્સંગનો વિડીયો છે. ઘણા લોકોની ફરમાઈશ એવી હતી કે આમાભાઈ સત્સંગને લગતો એકાદો વિડીયો બનાવો, એટલે આ વિડીયો, આજનો વિડીયો સત્સંગને લગતો વિડીયો છે અને છેલ્લે સુધી જોજો તો મજા આવશે તમને. ઠેઠ એના વિડીયોના અંત સુધી જોજો તો તમને મજા આવશે. કેમ કે આજનો આ વિડીયો જે ગ્રંથો, વેદો, પુરાણો એમાંથી લીધેલા જે શબ્દો છે, આ વિડીયો આજે શબ્દોનો છે. આજનો આ મારો વિડીયો શબ્દોનો વિડીયો છે. શબ્દની શું તાકાત છે, શબ્દ શું કરી શકે, શું ન કરી શકે. શબ્દ છે જીભ. શબ્દ માણસને હાથીની અંબાડી ઉપર બેસાડી શકે, શબ્દ માણસને ગધેડા ઉપર બેસાડી શકે. તમે વિચારો. એટલે આજનો આ વિડીયો મારો શબ્દ ઉપરથી સત્સંગનો વિડીયો છે. શબ્દના માર્યા મરગયે જેદી શબ્દે છોડ્યા રામ, જેણે જેણે શબ્દને વિચાર્યા એના સુધર ગયા સબ કામ. શબ્દના માર્યા મરગયે શબ્દે છોડ્યા રામ, જેણે શબ્દને વિચાર્યા એના સુધર ગયા સબ કામ. શબ્દ વસ્તુ એટલી કિંમતી છે. તમે દર્દીને આપો તો આશ્વાસન થાય. હવે તમને એનું એક પહેલું ઉદાહરણ આપું. તમે દર્દીને ખબર કાઢવા ગયા હોય, દર્દીના તમે ખબર કાઢવા જાઓ ને તમે એને કહો, દર્દીની હાલત જોઈને તમે કહો કે ઓલી વખતે હું આવ્યો હતો પહેલી વખતે એના કરતાં આ વખતે ઘણું સારું છે, શરીર બી સારું થઈ ગયું છે અને વ્યવસ્થિત પહેલાં કરતાં મને ફેર લાગે છે, એવું કહો એટલે દર્દીને ઓટોમેટિકલી સારું થવા મળશે. એ વસ્તુ યાદ રાખજો. આ શબ્દ એ ત્યાં આશ્વાસન આપ્યું છે. શબ્દ છે એક આશ્વાસન આપી શકે માણસને. તો તમે દર્દીને કીધું કે ભાઈ પહેલી વખત આવ્યો એના કરતાં આ વખતે ઘણું સારું છે, મોઢા ઉપર તેજી દેખાય છે, દર્દીની એમનામ સારું થઈ જશે. કોઈ એવા કમળાના દર્દી પાસે જાઓ, તમે એને કહો કે એટલે ભાઈ શું થયું? તો કમળો આ લે. અમારી બાજુમાં પેલા શાંતિભાઈ બિચારાને કમળો થઈ ગયો હતો ને એમાંથી કમળી થઈ ગઈ, માણસ ફૂગો ફૂટી ગયો. 4 દિવસમાં ઉપર વહી ગયો. ઓલાને કમળામાં કમળીની અસર નહીં થવાની હોય તો થઈ જાય. શબ્દની અસર છે. આ શબ્દની અસર છે. તમે વિચારો. એક શબ્દ છે એ ચિંતા જગાડે છે, એક શબ્દ આશ્વાસન આપે છે. બરાબર છે. હવે બીજા શબ્દની તમને વાત કરું. સીતા ચિંતા શબ્દ સમાન લેકિન ફરક મીંડાનો ફેર. સીતા છે એ મરેલા માણસને બાળે, ચિંતા છે એ જીવતા માણસને બાળે. એમાં ફેર એક મીંડાનો સિર્ફ. સીતા ચિંતા એક સમાન છે, ફરક મીંડાનો ફેર. એટલે શબ્દો છે, શબ્દોની ઘણી બધી તાકાત છે. અને હું તો જ્યાં સુધી માનું છું કે આપણે ભણતા કે જે આજનો વર્ગ ભણે છે છોકરાઓ, એને પેપરમાં શબ્દો આવતા હોય છે, વિરોધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દો, એવા શબ્દો આવતા હોય છે. એટલે મને એવું લાગે છે કે શબ્દની તો શિક્ષણે પણ નોંધ લીધી છે. શબ્દની તો શિક્ષણે પણ નોંધ લીધી છે. અને ખ્યાલ આવી ગયો શિક્ષણને પણ કે આગળના ટાઈમમાં જિંદગી જીવવા માટે, સાંસારિક જીવન જીવવા માટે માણસને શબ્દની જરૂર પડશે. તમે વિચારો. શબ્દની એટલી તાકાત છે. માણસને ફાંસીએ ચડતા બસાવી દે એ આ શબ્દ છે. તમે વિચારો. અને માણસને ફાંસીએ બી ચડાવી દે એ આ શબ્દ છે. હમણાં તમને તાજેતરનો દાખલો આપો કે આ ગોધરાકાંડના 11 આરોપીને ફાંસીની સજા કરી હતી કોર્ટે.
કોર્ટે નીચલી કોર્ટે ફાંસીની સજા કરી હતી. તો 2017માં એને ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજા ફાંસીમાંથી ફેરવીને આજીવન કેદની સજા એને કરી દીધી. એ લોકોએ અરજી કરી હતી, જીવનની ભીખ માંગી હતી કોર્ટમાં. એના શબ્દો હોય છે જ્યારે અરજી કરતા ટાઈમે કે આપ શ્રી સાહેબની કોર્ટમાં કે રાષ્ટ્રપતિને અરજી કરતા હોય છે કે આપ શ્રી સાહેબની પાસે અમે લોકો દયાની અરજી કરીએ છીએ. અને માણસ કોઈ પણ જે પણ વસ્તુ જે પણ થયું જાણતા અજાણતા એ માણસ દિલથી માફી માગે છે અને આપની પાસે એક જીવનની ભીખ માગે છે. તો કોર્ટ પણ કે રાષ્ટ્રપતિ કે કોર્ટ પણ આ વસ્તુ માફ કરી દેતી હોય છે. એક શબ્દની તાકાત છે, તમે સમજો. શબ્દની કેટલી તાકાત છે એ તમે સમજો. વચ્ચે મતલબ ઘણા ટાઈમ પહેલાં જ્યારે પૂજ્ય કાનદાસ બાપુ જીવિત હતા, કાનદાસ બાપુના ભજન સમ્રાટ કાનદાસ બાપુના શબ્દોની અંદર એટલી ભક્તિ હતી, એટલો વૈરાગ હતો. કાનદાસ બાપુએ બોમ્બેની અંદર કાનદાસ બાપુનું મુંબઈમાં પ્રોગ્રામ ને કાનદાસ બાપુએ પિંગલાનું સપનું ગાયું. પિંગલાનું સપનું ગાયું, રાજા ભરતરીનું ભજન ગાયું. સવાર પડ્યું ત્યાં સેંકડો છોકરા છોકરીઓએ ભગવો પહેરી લીધો, દીકરા દીકરીઓએ ભગવો પહેરી લીધો હતો. ત્યાંથી પછી એ ટાઈમ પછીથી કાનદાસ બાપુને અમુક એરિયામાં પ્રતિબંધ કર્યો હતો ભજન માટે. તમે વિચારો, એની વાણીની તાકાત, એના શબ્દોની તાકાત હતી. શબ્દ હરેક જીવનની અંદર જે પણ વસ્તુ બને છે, જે ઘટના ઘટે છે એ શબ્દ થકી જ ઘટે છે. માણસ ઝઘડા થાય પહેલાં શાબ્દિક યુદ્ધ થતું હોય શબ્દથી, પછી લડમ લડી મારા મારી. એટલે શબ્દની જિંદગીની અંદર, જીવનની અંદર શબ્દનું મૂલ્ય છે. જેણે શબ્દનું મૂલ્ય સમજ્યું, જેણે શબ્દનું મૂલ્ય વિચાર્યું, એના તમામ કામ સુધરી ગયા. શબ્દ છે માણસને તારીએ દે અને માણસને ડૂબાડીએ દે. કોઈ પણ વસ્તુ તમે બોલો, કોઈ પણ જગ્યાએ તમે બોલો, તમારા શબ્દોની નોંધ લેવા છે. એ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ માણસે એમ નહીં કીધું હોય ક્યારે કે માણસ પેલો બોલતો હતો ને એની જીભ ડાબી બાજુ ભાગી ગઈ કે એની જીભ જમણી બાજુ ભાગી ગઈ. એની શબ્દ બોલે છે એની નોંધ લેવા છે કે માણસ શું બોલ્યો, એના શબ્દોની નોંધ લેવા છે. અને માણસ જ્યારે મોઢું ખોલે ને, બોલે, ત્યારે ખબર પડી જતી હોય લોકોને કે આ જે મોઢામાંથી તમારા શબ્દો છે ને એ તમારું વ્યક્તિત્વ બતાવતા હોય છે. શબ્દોની કિંમત કેવી છે તમે સમજી લો. તમે બોલો તો લોકો તમને ઓળખી જતા હોય છે. આ એક શબ્દની કિંમત છે, શબ્દની કિંમત છે. તમે વિચારો, શબ્દ જે છે જિંદગી, જીવનમાંથી જન્મથી લઈને મરણ સુધી આપણો પનારો શબ્દની સાથે પડ્યો છે. એ આજે મેં તમને વાત કરી એ ટોટલ શબ્દની માથે મેં તમને વાત કરી. મને એક ભાઈ કીધું હતું, મને કે આમાં ભાઈ સત્સંગનો વિડીયો બનાવવાની મસ્તનો એક, તો મને યાદ આવી ગયું કે આ વેદો, ગ્રંથો, પુરાણો, આ બધું એક શબ્દને આધીન છે. આપણી સંસ્કૃતિ પણ શબ્દને આધીન છે. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના ગામડે ગામડે ઊંટ લઈને ફરીને લોક સાહિત્ય એકઠું કર્યું. આજના કલાકારો તમને સ્ટેજ ઉપર પીરસે છે, લોક સાહિત્ય કલાકાર જે તમને સ્ટેજ ઉપર પીરસે છે એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે, મેઘાણી સાહેબનું લખેલું, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને શબ્દોની તાકાત હતી. ભગત બાપુએ જે લખ્યું એ શબ્દોથી લખ્યું. દુલાભાઈ કાક
બીજી તમને વાત કરતો તો શબ્દોની તાકાતની, તો વાલીઓ લૂંટારો લોકોને આવતા જતા લોકોને લૂંટે છે, માર્ગના વચ્ચે ઊભો રહે છે, ત્યાંથી નારદજી પસાર થાય છે. નારદજી કહે છે, નારદજીને લૂંટવા જાય છે. નારદજી કહે છે, કેમ ભાઈ લૂંટે છે? તાકે ઘરે મારા બૈરા અને છોકરા ભૂખ્યા રહે એટલે હું લૂંટું છું. પણ એ તારી વાત તો હાચી, તારા બૈરા છોકરા ભૂખ્યા રહે એટલે તું લૂંટે છે. પણ તું આ જે કર્મો કરે છે એમાં તારા બૈરા છોકરાનો ભાગ છે? એ તું જીન એકવાર પૂછી જોજે, અને તને એવું લાગે તો અત્યારે પૂછશે. વાલીઓ લૂંટારો એને ઘરે પૂછવા જાય છે કે આજે હું કર્મો કરું છું, લોકોને લૂંટી લૂંટીને મારી મારીને લાવું છું બધું ઘરે, એ જે પાપ કરું છું એના તમે ભાગીદાર છો? ઘરના કે ના. બૈરાએ કીધું કે તમે મારા સાથે લગ્ન કર્યા એટલે લાવીને તમારે ખવડાવવું પડે, તમારી ફરજ છે, તમારા પાપમાં અમે ભાગીદાર નહીં. બરાબર. સંતાનોનું પણ એવું કહેવાનું હતું કે ભાઈ તમે અમારા જન્મદાતા છો, તમારા ઘરે અમારો જન્મ થયો છે એટલે તમારે લાવીને અમને ખવડાવવું પડે, તમારી ફરજમાં આવે. તમારા પાપના ભાગીદાર અમે કોઈ નથી. એ માણસના જાય છે, નારદજીની પાછી વાત કરે છે વાલીઓ લૂંટારો, હાચું, મારા કર્મોમાં કોઈનો ભાગ નથી. એવામાં એને મગજમાં લાગી જાય છે. વાલીઓ બની વાલ્મીકી ઋષિ બની જાય છે અને રામાયણનું પાઠ લખવાનું ચાલુ કરે છે, રામાયણ લખવાનું ચાલુ કરે છે. વાલીઓ મટીને વાલ્મીકી ઋષિ બની જાય છે. આ એક શબ્દોની તાકાત છે મિત્રો. વાલીઓ બનીને વાલ્મીકી ઋષિ બની જાય છે, જે રામાયણ લખી નાખે છે. તમે જુઓ શબ્દની તાકાત કેટલી છે. એક લૂંટારામાંથી, વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવી દે, આ શબ્દની તાકાત છે. બીજી તમને વાત કરતો હોય શબ્દની તાકાત, તો તુલસીદાસના લગ્ન થયા પછી તુલસીદાસના ઘરેથી, તુલસીદાસ ગોસ્વામી એના ઘરેથી બૈરા એના પિયરમાં જાય છે. તુલસીદાસ અહીંયા એકલા છે. એના બૈરાના મોહમાં એ એટલો માણસ પાગલ થઈ ગયો હતો, તુલસીદાસજી એટલા મોહમાં પાગલ થઈ ગયા હતા કે એક નદી હતી, નદી પાર કરીને ત્યાં એના સસરાના ગામ જાય છે. અને જ્યાં એના સસરાનું ઘર આવ્યું, વરસાદનો ટાઈમ હતો, મધરો 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 વરસાદ પડતો હતો, ઝરમર 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 ઝરમર. અને મધ્યરાત્રિએ ત્યાં પહોંચે છે એના સસરાના ગામમાં. અને જ્યાં એની મેળી હતી એના પાછળના ઘરના પાછળના પડખેથી બારી હતી, ત્યાંથી ઉપર ચડી જાય છે. અને જ્યાં બૈરા એમના મેળીએ હોય ત્યાં ઉપર બારીમાંથી આવી જાય છે. ત્યારે એના બૈરા પૂછે છે કે અત્યારે અહીંયા ક્યાંથી આવ્યા, ક્યાંથી તમે? તો એ બારી તરફ ઈશારો કરે છે તુલસીદાસજી કે આ બારીમાંથી આવ્યો છું. ત્યારે કે તમે એના આધારે ઉપર છેડા બીજા માળે? તો એ દોરડું દેખાડે છે, રસી બતાવે છે, આ રસીથી. તો જ્યારે બૈરા કહે છે કે આ રસી નથી, આ તો સાપ છે, જોયું તો એ રસીના બદલે સાપ હતો. એ માણસ એ સાપ પકડીને બીજા માળે ચડી ગયા હતા. તુલસીદાસજી મોહમાં ઘેલા બની જતા માણસ. પછી એના બૈરાએ કીધું એમને કે તમે મારામાં આટલો મોહ રાખો, એના કરતાં ભગવાનમાં જો તમે આટલો મોહ રાખો ને તો તમે નર બનીને, નર મટીને નારાયણ બની જાઓ, તમે ખુદ ભગવાન બની જાઓ. થયું એવું. પછી એણે કર્યું બી એવું. આજે સેંકડો વર્ષ થઈ ગયા, કેટલાય વર્ષો થઈ ગયા, લોકો યાદ કરે છે તુલસીદાસજીને, તુલસીદાસ ગોસ્વામીજીને લોકો યાદ કરે છે કે એણે રામાયણ લખી નાખી. આજે એની લખેલી રામાયણ તુલસીકૃત રામાયણ નામે પ્રસિદ્ધ છે. તુલસીદાસજીએ લખેલી રામાયણ, દોહા, છંદ, ચોપાઈઓ અને રામાયણ. તો વિચારો, તુલસીદાસજી નર મટી નારાયણ બની જાય, શબ્દોની તાકાત છે.
એવા તો લાખો કરોડો સેંકડો દાખલા છે કે જે શબ્દથી માણસને ટાઢકે વળે, શબ્દથી માણસને ઘાવે થાય, શબ્દથી રૂજ વળે, શબ્દથી ઘાવે થાય. માણસ કોઈને બોલીને ઘાવ કરી દેતા હોય છે, લેકિન માણસ તમે કોઈને મારો તલવાર, ધારિયા, કુહાડી જેવા હથિયારોથી કહેવત છે એ ઘા રૂઝાઈ જશે, પણ શબ્દનો ઘા ક્યારેય રૂઝાય નહીં. શબ્દની એટલી તાકાત છે, તમે વિચારો. મેં તમને જ્યારે વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું ને કે શબ્દે માર્યા મરઘી, શબ્દે જેદી છોડ્યા રામ, જેણે જેણે શબ્દને વિચાર્યા એના સુધર ગયા શબ્દ, એના બધાએ કામ સુધરી જાય. શબ્દની એટલી તાકાત છે કે નરમાંથી નારાયણ બનાવી હતી, પણ એણે શબ્દોને વિચાર્યા છે. આપણા જીવનની અંદર, જિંદગીની અંદર ડગલે ને પગલે, હાલતા ને ચાલતા શબ્દ આપણા સંગાથે હોય છે, લેકિન આપણે એને વિચારતા નથી. વગર વિચારી વાણીનો ઉપયોગ કરી નાખીએ છીએ. હરેક વસ્તુમાં શબ્દ આવતા હોય છે. મહાભારત એક શબ્દની અંદર થઈ ગયેલું, મારું મારું મહાભારત થઈ ગયું. શબ્દની તાકાત છે, તમે વિચારો. મારું મારું કર્યું એટલે અહીંયા મહાભારત છે. એના લીધે તો શબ્દના લીધે, શબ્દની તાકાત છે. અયોધ્યાના રાજમાં અયોધ્યાની ગાદી ફૂટબોલના દડાની જેમ રખડે છે, કોઈ લેવા તૈયાર નથી. રામ કે હું ન બેસું, ભરત કે હું ન બેસું, લક્ષ્મણજી કે હું કોઈ બેસવા તૈયાર નથી. રામાયણજી છે. પાછી તમને તુલસીદાસજીની યાદ કરાવો. રામાયણજી છે, એમાં સમર્પણ છે. મહાભારતમાં સ્વાર્થ છે. રામાયણની અંદર સમર્પણ છે. તાર દઈ દીધું, આપી દીધું. જ્યારે મહાભારતની અંદર સ્વાર્થ છે. મારું મારું, આ મારું, આટલું મારું, આટલું મારું, લઈ લો. આ સ્વાર્થ. દેશની અંદર શકુની જેવા માણસો કાન ભરીને મહાભારત કરાવી હતી. શકુની જેવા માણસો કાન ભરીને મહાભારત કરાવી હતી. એ જ આ દેશની અંદર મંથરા કાન ભરીને વનવાસ કરાવી હતી. સવારમાં રાજ્યાભિષેક, રાજતિલક થવાનું હોય છે અને સવારમાં વનવાસ મળે છે. આમ મંથરાની રમત છે કે જે કાન ફૂંકીને રામાયણ વનવાસ અપાવી દઈને શકુની કાન ભરીને મહાભારત કરાવી દે. લેકિન છેલ્લે તાકાત આવી શબ્દોની. આ તાકાત છે શબ્દોની. તો વધારે તો વાત નથી કરવી. વધારે વાત કરું તો આ શબ્દની માથે તો હું 5 કે 7 કલાકનો પણ વિડીયો બનાવી શકું, લેકિન પાછું વિડીયો લાંબો થઈ જાય એટલા માટે. તોય પણ આ 18, 19, 20 મિનિટનો થવા આવ્યો છે. ચલો, તો નેક્સ્ટ ટાઈમ પણ આગળના વિડીયોમાં આવી રીતે સત્સંગ કરીશું, પણ વિડીયો અંત સુધી જોજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.